જૂનાગઢની અંદર ભવનાથ તળેટીમાં આવેલા દામોદર કુંડની બાજુમાં દામોદરરાયજીનું મંદિર છે અને દામોદરરાયના દર્શન કરી અને જ્યારે આપણે પાછળના દરવાજે થઈ અને નીકળીએ ત્યાં આવે છે મુચકુંદ ગુફા. આ જે સામે દેખાય છે એ મુચકુંદ ગુફા છે. એકદમ સરસ પહાડોની વચ્ચે મુચકુંદ ગુફા છે. 5000 વર્ષ પહેલાં આ પર્વતનું નામ રેવતાચલ હતું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા આ સ્થળે આવેલા અને આ સ્થળની સાથે જ નરસિંહ મહેતાના પુનર્જન્મની કહાની જોડાયેલી છે. અખંડ દત્ત ધૂણો છે. આ ધૂણો અખંડ છે. અખંડ ધૂણો એને કહેવાય કે જ્યારથી એ અગ્નિ પ્રજ્વલિત કરી હોય એને કોઈ દિવસ બુઝવા ન દીધી હોય એ ધૂણાને અખંડ ધૂણો કહેવાય. તો આ મુચકુંદ ગુફામાં આ જે સંતોએ ધૂણો કર્યો છે એ આ ધૂણી ધખાવી છે એ આ અખંડ ધૂણો. તો તમને બધાને હું આ અખંડ ધૂળાના સુંદર દર્શન કરાવું છું. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. આજે અમે પવિત્ર મુચકુંદ ગુફામાં મુચકુંદ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો મને થયું કે ચાલો આજે હું તમને પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને મહાદેવ મુચકુંદજીના દર્શન કરાવું. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં આગળ તમને મુચકુંદ ગુફાનો ઇતિહાસ અને પૂરેપૂરી મુચકુંદ ગુફા હું તમને બતાવીશ. તો આજે તમે જોઈ રહ્યા છો ને એ સરસ છે મુચકુંદ ગુફા. રાજા મુચકુંદ હતા એ અહીંયા નિંદ્રાધીન હતા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે અહીંયા કાલયવનને લઈ અને એને વધ કરવા માટે આવ્યા એ જ છે આ ગુફા. તો હવે તમને હું ખૂબ જ સુંદર મુચકુંદ ગુફાના દર્શન ખૂબ સરસ. આ છે મુચકુંદેશ્વર મહાદેવ. આ સ્વયંભૂ શિવલિંગ છે. તો સર્વે ખૂબ ભાવથી મહાદેવજીના દર્શન કરો. ખૂબ જ સુંદર અને અતિ પ્રાચીન મંદિર છે આ. અહીંથી આપણે ચાલીએ એટલે અહીંથી પ્રદક્ષિણા શરૂ થાય છે. અહીંયા ગણપતિ મહારાજની ખૂબ સુંદર અને મૂર્તિ છે. રાહુ કેતુ 9 ગ્રહોનું અહીંયા સુંદર મંદિર છે. મહાકાળી માતા બટુક ભૈરવ આ બધી સુંદર. આ વિષ્ણુ ભગવાન છે. જય ભગવાન શ્રી હરિ વિષ્ણુ. આ બહુચરાજી માતાજીની સુંદર મૂર્તિ છે અને આ છે પ્રદક્ષિણા માર્ગ. નાનકડો એવો દ્વાર છે. આ ગુફા છે અને અહીંયાથી આપણે અંદર જવાનું. તો એકદમ વાંકા વળી અને આપણે ગુફાની અંદર આવી અને અહીંયા દર્શન કરશું. તો આ રીતે છે જો ગુફા. ગુફા છે અને અહીંયા અન્નપૂર્ણા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર છે. જય અન્નપૂર્ણામાં. વાંકા વાંકા તમે ગુફાની અંદર આવી શકો. આ રીતે આખી ગુફા છે. એકદમ આમાં આપણે ઊભા થઈને એક જણો હાલી શકે એવો રસ્તો છે. અહીંથી પછી પ્રદક્ષિણા માર્ગ છે. આ રીતે બધા જો આવી રીતે વાંકા વળી અને અંદર આવે. આ રીતે ગુફાની અંદર આવવાનું છે. જો બધા છે ને ધીમે ધીમે બેસીને અંદર આવી શકે. અહીંયાથી છે આમનો પ્રદક્ષિણા માર્ગ. આ રીતે પ્રદક્ષિણા કરી અને આ બાજુ આવી એટલે અહીંયા પાછો બીજો એક નાનો એવો દ્વાર છે. અહીંથી પણ આપણે આમ બેસીને આવવાનું. અહીંથી બેસીને આવીએ ને એટલે અહીંયા એકદમ મોટી ગુફા છે. એટલે અત્યારે તો જો આમાં સિમેન્ટથી બધું બાંધકામને થઈ ગયું હતું પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી ઉપર હતા ને ત્યારે આ ગુફા હતી પથ્થરની. અને અંદર આ એક અહીંયા મંદિર છે. સમાધિ છે બાપુની. અને જે આપણે પ્રદક્ષિણા ફર્યા ને એ આ મહાદેવની આ સ્વયંભૂ મહાદેવ છે. નીલકંઠ મહાદેવ. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ મુચકુંદ ગુફાની અંદર આવીને ત્યાં આ શિવલિંગ છે અને આ મહાદેવનું નામ નીલકંઠ મહાદેવ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ શિવલિંગની સ્થાપના કરેલી અને પૂજા કરેલી. તો તમે પણ ભગવાન મહાદેવના શિવલિંગના દર્શન કરો. હવે છે ને આ નાના બ્રહ્મ દેવતા છે ને અહીંયા ભગવાનની સેવા પૂજા કરે છે. તો આપણે એને જ પૂછીએ કે આ મુચકુંદ ગુફાનો શું ઇતિહાસ છે. મુચકુંદ ગુફાનો ઇતિહાસ ભાગવત કથામાં પણ ઉલ્લેખનીય છે. જે ભાગવત કથામાં 5200 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમના મામા કંસનો અંત કર્યો હતો
અને કંસનો પરમ મિત્ર હતો કાલ્યવન, એ હા. કાલવૃત્તિનો હતો, હા. જે રાક્ષસ હતો. હા. એને શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધની ઘોષણા કરી હતી. હા. અને એની પાસે શિવજીનો વરદાન હતો કે એને કોઈ શિવની શક્તિ છે એ વરદાન થકી અને શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધની ઘોષણા કરી. અને શ્રી કૃષ્ણ ભગવાનને જ્ઞાત હતું કે આમની પાસે શિવજીની શક્તિ છે, છે. શિવની શક્તિ સિવાય આને કોઈ પરાજય નહીં કરી શકે. બરોબર. છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધની ઘોષણા સ્વીકારી. યુદ્ધની ઘોષણા સ્વીકારીને શ્રી કૃષ્ણ ભગવાન જે મથુરા નગરીની રણભૂમિ છે ત્યાં યુદ્ધ ચાલુ થયું. ત્યાંથી રણભૂમિ છોડીને ભાગ્યા. હા. અને ભાગતા ભાગતા કે આ ગુર્જર નગરીમાં શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રવેશ થયો. હા. ગુર્જર નગરી એટલે ગુજરાતમાં એમનો પ્રવેશ થયો. ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ ભગવાન થાકી ગયા એટલે વિષામો ખાવા એક વૃક્ષ નીચે જઈને બેઠા. પાછળથી જે કાલ્યવ નામક રાક્ષસ આવતો હતો એને જે જોરથી બૂમ પાડીને કીધું કે હે રણછોડ. શ્રી કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડીને ભાગ્યા હતા એટલે એમનું નવું નામ થયું રણછોડ. રણછોડ. જે આપણે ડાકોરમાં પૂજી છીએ રણછોડ રાય તરીકે. એમને નવું નામ આનંદથી આવ્યું કે ના મને નવું એક નામ મળ્યું રણછોડ. એમને આ નવું નામને આવકાર્યું ને કીધું કે આજથી મારું નવું નામ રણછોડ, અહીંયા હું રણછોડ રાય તરીકે સ્થાપિત થાય. શ્રી કૃષ્ણ ભગવાન પછી જ્યાં ગિરનાર પર્વત છે એનું નામ છે રેવતાચલ પર્વત. આ પર્વતની મધ્યમાં ગુફામાં આવીને સંતાઈ ગયા. એમને જ્ઞાત હતું ત્યાં મુચકુંદ નામના રાજા સુતા હતા. હા. એમની પાસે પણ શિવજીની વરદાન વરદાન છે. છે. એટલે શિવની શક્તિ શિવને જે પરાજય કરી કરશે. શકે એ માટે શ્રી કૃષ્ણ ભગવાને કાલ્યવનને અહીંયા સુધી ભગાવતા ભગાવતા લઈ લાયા. આવ્યા. જે મુચકુંદ રાજા સુતા હતા હા. એમની પર શ્રી કૃષ્ણ ભગવાન એમનો જે વસ્ત્ર હતો એ ઓઢાડી દીધો ને એ સંતાઈ ગયા. હા. પાછળથી કાલ્યવન આવ્યો. આવ્યો. કાલ્યવને જોયું આ તો શ્રી કૃષ્ણનો વસ્ત્ર છે. હા. જોરથી લાત મારીને એ વસ્ત્ર ખેંચ્યો. ખેંચ્યું, બરોબર. મુચકુંદ રાજાની નિંદ્રાવસ્થા ભંગ થઈ કથે. અને એમની પેલી દ્રષ્ટિએ બળીને કાલ્યવન ભસ્મ બસ થઈ. થયો. ત્યારે મુચકુંદ રાજા જે હતા એમને વરદાન હતું કે એને યુદ્ધમાં કોઈ પરાજય ન ન શકે. કરી શકે. એટલે જ્યારે સૌથી મોટો સંગ્રામ થયો હતો દેવતાઓ દેવાસુર અને સંગ્રામ, રાક્ષસો હા. વચ્ચે. એ સંગ્રામમાં જે દેવતાઓ હતા એ રાક્ષસો સાથે લડી શકે એટલા સક્ષમ હતા. સત્સંગ નહોતા. એટલે એ બધા દેવતાઓ શિવજી પાસે ગયા અને શિવજીને જણાવ્યું કે શિવજી આ જે દાનવો છે એ બધા તમારા દૂત છે, દૂત છે. તમારી વાત અવશ્ય માનશે. હા. તો તમે જ આ યુદ્ધમાં અમારો કંઈક અંત લેવડાવો અને અમને વિજય પ્રાપ્ત વિજય કરાવો. પ્રાપ્ત કરાવો. ત્યારે બધા દેવતાઓને શિવજીએ કીધું કે આ યુદ્ધમાં તો હું કંઈ ન કરી શકું. હા. કારણ કે દાનવ છે એ બધા મારા દૂત છે. દૂત છે. જો હું મારા દૂત હારે યુદ્ધ કરું હા. એમાંથી મારા દૂતે મારી પર પ્રહાર કરે તો કરે. મારો ક્રોધ વધી જાય હા. અને સૃષ્ટિનો સર્વનાશ થઈ જાય. છે. એટલે આ યુદ્ધમાં હું પણ મુચકુંદ નામના એક રાજા છે હા. એમને મેં વરદાન દીધું છે કે એને યુદ્ધમાં કોઈ પરાજય ન કરી શકે. બરોબર. તમે એની પાસે જાઓ એ અવશ્ય તમારી મદદ કરશે. કરશે. એટલે મુચકુંદ રાજા પાસે બધા દેવી દેવતાઓ ગયા. એમને જણાવ્યું મુચકુંદ રાજા જે પૃથ્વીલોક ઉપર રહેતા હતા એ દેવલોકમાં ગયા અને એક જ દિવસમાં યુદ્ધ જીતી ગયા. બધા બરોબર. રાક્ષસોને ત્યાંથી મારી બગાડ્યા. એટલે બધા દેવતા એની ઉપર પ્રસન્ન થયા અને કીધું કે હવે તમને વરદાનમાં જોઈ એ માંગો. હા. તારા મુચકુંદ રાજાએ કીધું કે હવે મને વરદાનમાં કાંઈ નથી જોતું. હા. મારી પાસે ધન દોલત જાગીર બધુંય છે. છે. મને માત્ર ને માત્ર મારા પરિવાર પાસે પૃથ્વી ઉપર પાછું જવું છે. છે. ત્યારે દેવતાઓએ કીધું કે આ સંભવ નથી. હા. કારણ કે તમારો એક દિવસ દેવલોકનો એક એક દિવસ દિવસ. એટલે પૃથ્વી ઉપર 1000 વર્ષ પૂરા થઈ થાય. જાય. એક હા. યુગ પૂરું થઈ જાય. હવે તમારો વંશવારીસ કોઈ બચ્યો નથી. બરોબર. તમે જાય તો શકો છો પણ તમારો વંશવારીસ કોઈ બચ્યો કોઈ છે નથી. નહીં. ત્યારે મુચકુંદ રાજાએ કીધું કે મારો વંશવારીસ જ નથી તો મારે શું કામ છે? જઈને શું કરવું? મારી જે કાંઈ મિલકત હોય એ મારા વંશજ જ કામ લાગવાની છે. હા. એટલે મારો વંશજ જ નથી તો મારે શું કામ? એટલે જે મુચકુંદ રાજા હતા એમણે કીધું કે હું ઘણા વર્ષોથી યુદ્ધ લડું છું. યુદ્ધ લડીને થાકી ગયો થાકી છું. ગયો છું. હવે મને એકાંત જોઈએ છે, આરામ જોઈએ છે, હા. મને નિંદ્રા જોઈએ છે. મને એવું વરદાન થયું કે મને કોઈ ઉઠાડે નહીં. એટલે જે ઇન્દ્રદેવ હતા દેવતાઓના રાજા ઇન્દ્ર એમને વરદાન દીધું કે તમે સુઈ જાઓ. જે કોઈ પણ તમને ઉઠાડશે એ પેલી તમારી નજર જેની પર પડશે. પડશે એ બળીને ભસ્મ થઈ જશે. જાય. એ સમય નારાયણ ભગવાને પણ એમને વરદાન દીધું હતું આપેલું. કે હા. તમારી નિંદ્રા અવસ્થા જ્યારે પૂરી થશે થશે. ત્યારે હું તમને નવા સ્વરૂપમાં દર્શન દર્શન દઈશ. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા કાલ્યવન નામક રાક્ષસને લાયા લાયા. અને એનો અંત કરાયો હા. ત્યારે જે મુચકુંદ રાજા હતા એની નિંદ્રાવસ્થા પૂર્ણ થઈ અને નારાયણને ભગવાને એમને શ્રી કૃષ્ણના અવતારમાં એટલે નવા અવતારમાં દર્શન દીધા દર્શન દીધા. અને કીધું કે હવે તમે વરદાનમાં જે જોતું હોય એ માંગો. માગો. બરોબર. ત્યારે મુચકુંદ રાજા એમ કીધું કે મને હવે વરદાનમાં કાંઈ નથી જોતું જોતું. નથી. મને નિંદ્રા જોતી હતી પણ મને મળી ચૂક્યો છે. હા. હવે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ મને આપની ચરણોમાં જગ્યા જોઈ છે. હા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું મારી ચરણોમાં તમને જગ્યા ન આપી શકું. હા. કારણ કે તમારી પાસે હજી પણ શિવજીનું વરદાન છે. છે. હા. શિવજીની શક્તિને હું કોઈ દિવસ નમન ન કરાવી શકું. હા. એટલે શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું કે હા. તમે મુચકુંદ મહાદેવ તરીકે સ્થાપિત થશો. હા. તમારો બીજો અવતાર બીજો જન્મ થશે જે નરસિંહ મહેતાનો થશે એ મારી ચરણોમાં ભજન વાહ. કરશે. હા. મુચકુંદ રાજાનો બીજો અવતાર પોતે નરસિંહ મહેતા. જે શ્રી કૃષ્ણ ભગવાનની ચરણોમાં ભજન વાહ રે વાહ. ત્યાં હતા મુચકુંદ ભગવાન.
સારું હાલો, બ્રહ્મદેવતાએ આપને ખૂબ જ સુંદર જ્ઞાન આપ્યું. અને આ જે કાનાજની યુટ્યુબ ચેનલ છે એનો ઉદ્દેશ એવો જ છે કે નાના બ્રહ્મદેવતા નાની ઉંમરના છે એની પાસે જેટલું જ્ઞાન છે એવું જ્ઞાન આપણા બધા યુવાધનને મળે. ઘણી વખત એવું બનતું હોય કે મુચકુંદ ગુફા તમે આવતા હો, દર્શન કરતા હો, પણ એના ઇતિહાસની ખબર ન હોય. તો જો બ્રહ્મદેવતાએ આપને ખૂબ સુંદર જ્ઞાન આપ્યું તો આપણે એને નમન કરીએ છીએ. ત્યાર પછી એક ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ કરી અને અમે પરિવાર સાથે ખૂબ સુંદર ભોજન પ્રસાદી ગ્રહણ કરી. ભક્તો, મુચકુંદ ગુફા ઘણી વખત આપણે ગયા હોય પણ એના પૂર્ણ ઇતિહાસની આપણને ખબર ન હોય. તો આજે બ્રાહ્મણ દેવતા પાસેથી આપણે ખૂબ સુંદર મુચકુંદ ગુફાનો ઇતિહાસ જાણ્યો છે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે કોઈ ભાવિક ભક્ત જ્યારે પણ મુચકુંદ ગુફા આવે ત્યારે એને આ જે મુચકુંદ ગુફાનો ઇતિહાસ છે એ જાણવા મળે. તો ચાલો સર્વને બધાને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હર હર મહાદેવ.